મિત્રો કેમ છો બધા મજામાં ને? ચાલો આગળ મેં તમને શોર્ટની અંદર વાત કરી હતી કે આપણે એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ પાયાનું ગણિત. તો આજે એનો પહેલો લેક્ચર જે છે એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પાયાનું ગણિતનું. તો તમે જે રીતે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાયાનું ગણિત જગત્યા સર, એટલે કે આ સિરીઝનું નામ જે છે એ આપણે રાખેલું છે પાયાનું ગણિત. આ વિડીયોની અંદર આપણે અનુક્રમણિકા જોશું કે આખી સિરીઝની અંદર આપણે શું કરવાનું છે, અને એના પછી આજનું જે પહેલું ચેપ્ટર છે આજે ચાલુ કરી નાખશું, એટલે કે આજે કંકુના છે એ કરી જ નાખવાના છે. તો જલ્દી ટાઈમ ન વેસ્ટ કરતા આપણે જે છે એ આજનો જે લેક્ચર છે એની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં હું જે મારું કેમેરો છે ઓફ કરી નાખું, કારણ કે કેમેરા ઓફ એટલા માટે કરું છું કે કારણ કે આજુબાજુનો કંઈક અમુક શબ્દ આવતા હોય મારી પાછળ તો એ તમને દેખાય નહીં. અને ખાસ કરીને એક વસ્તુ કહેવાની એ હતી કે આ આખી સિરીઝ છે, તમે વિડીયો જોવો છો તો એ વિડીયો અને જોવો અને એની સાથોસાથ જેટલું પણ થિયરી મેં અહીં લખેલી છે એને તમે તમારી નોટબુક એક બનાવો અને એની અંદર લખો, જેથી કરીને ભવિષ્યની અંદર પણ તમારે જ્યારે ખોલીને જોયું હોય ત્યારે તમે વાંચી શકો અને લખેલું હશે તો યાદ હશે. તો એક રિક્વાયરમેન્ટ પહેલાં એ છે કે ગમે ત્યારે પણ વિડીયો જોવા બેસો ત્યારે એક બુક અને એક પેન લઈને બેસો. ચાલો તો મારો જે વિડીયો છે એ હું ઓફ કરી નાખું છું. ઓકે, થઈ ગયો? ડન? ઓકે, ચાલો સૌથી પહેલું સિરીઝનું પહેલાં તો નામ પાયાનું ગણિત જગત્યા નિકુંજ તમે જોઈ શકો છો. એના પછી આપણે જોવાની છે અનુક્રમણિકા. તો અનુક્રમણિકાની અંદર પણ સૌથી પહેલાં છે અંકોનું અથાણું, જે આપણું પહેલું ચેપ્ટર છે, અને આજે આપણે અથાણું બનાવતા જ શીખવાનું છે, એટલે કે પહેલું ચેપ્ટર આપણે જે છે એ જોવાનું છે. એના પછી છે સંખ્યાના પ્રકાર છે, દશાંશ સંખ્યાને અપૂર્ણાંકની અંદર ફેરવવાની, અપૂર્ણાંકને દશાંશની અંદર ફેરવવાની, મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકની અંદર ફેરવવાની, સાદા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવવાની, સરવાળા છે, દશાંશ સંખ્યાના સરવાળા છે, અપૂર્ણાંકના સરવાળા છે, બાદબાકી છે, દસકાવાળી બાદબાકી છે, દશાંશ સંખ્યાની બાદબાકી છે, અપૂર્ણાંકની બાદબાકી છે, સરવાળા અને બાદબાકી બંને સાથે છે. એના પછી છે મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છે. એના પછી ગુણાકાર, એના પછી દસકાવાળા ગુણાકાર છે, દશાંશ સંખ્યાના ગુણાકાર છે, અપૂર્ણાંકના ગુણાકાર છે, ગુણાકારના નિયમો છે, ભાગાકાર છે, દશાંશ સંખ્યાના ભાગાકાર છે, અપૂર્ણાંકના ભાગાકાર છે, મિશ્ર અપૂર્ણાંકના ભાગાકાર છે, બરાબરની રમત છે, અને છેલ્લું ચેપ્ટર આપણું છે રિવિઝન આ સિરીઝનું, કે જેની અંદર આપણે શું કરવાના છીએ? રિવિઝન કરવાના છીએ. તો મેઇન જે છે એ આપણું આ જે ચેપ્ટર જે છે એની અંદર હવે તમે કહેતા હશો કે સાહેબ આ તમે શું કહેવાય કીધું તો ખરી કેટલું એટલું કરવાનું, પણ કંઈ સમજાણું નહીં હો. એટલે અટાણે તમે ખાલી એટલું જ સમજો છોકરાઓ કે આટલી વસ્તુ આપણે આ લિસ્ટ બનાવી દીધું કે આટલી વસ્તુ આપણે લેવાની છે તમારે મારી પાસેથી. સમજાણું? આમાં હું કંઈ ભૂલી જાઉં તમારે કહેવાનું કે સાહેબ આ તમે ભૂલી ગયા હો. સમજાણું? હવે કહેવો કેમ કમેન્ટની અંદર કરી દેજો હો ભાઈ. ઓકે, ચાલો તો પેલું ચેપ્ટર જે સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો, બોલો ગણપતિ બાપા મોર્યા. પેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ અંકોનું અથાણું. તમને ખબર હશે કે અટાણા તમારા મમ્મી છે ને અથાણું બનાવતા હશે, તો આપણે પણ આમાં અથાણું બનાવવાનું છે, પરંતુ અથાણું કોનું બનાવવાનું છે? અંકોનું બનાવવાનું છે. તમે જોતા હશો કે જો અહીંયા એક ઓલી બહેણી આપેલી છે અને એની અંદર જો બધી આ 1 ને 2 ની બધા ભર્યા છે. સમજાણું? તો અથાણું બનાવી અને મેં ભરી દીધું. હવે તમારે ખાલી શું કરવાનો છે? ટેસ્ટ કરવાનો છે કે કેવું અથાણું બન્યું. ઓકે, ચાલો સંખ્યાનો પરિચય. કે જેમ ગુજરાતીની અંદર કક્કો હોય છે તેવી જ રીતે ગણિતમાં 0 થી 9 અંક હોય છે. ચાલો, ગુજરાતીની અંદર શું હોય તો કે કક્કો હોય, એવી જ રીતે ગણિતની અંદર 0 થી 9 છે એ અંક હોય છે. માની લો કે આપણે એક અહીંયા સંખ્યા, ચાલો અહીંયા એક લખેલું છે કે પરિચય. તો આ પરિચય બન્યું કઈ રીતે?
તો કે આ ગુજરાતીના અક્ષરો જો અહીંયા પ, ર, ચ અને ય બધા ભેગા થઈને જ કંઈક શબ્દ બન્યો, સમજાણું? એવી જ રીતે ગણિતની અંદર મેન શું આવે તો કે સંખ્યા આવે. તો સંખ્યા કઈ રીતે બને તો કે આ 0 થી લઈ અને 9 લગીના અંકથી, એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ જે અંક આપેલા છે એ બધાને ભેગા કરીને શું બને છે? સંખ્યા જે છે એ બને છે. ચાલો, કોઈ પણ સંખ્યા આ 10 અંકોની મદદથી બને છે. લખ્યું કે ભાઈ આ 10 અંક છે, આ 0 થી લઈ અને આ 9 લગીના આ બધાનો ઉપયોગ કરીને શું બને છે તો કે સંખ્યા જે છે એ બને છે. ચાલો, એક ઉદાહરણ એ લખેલું છે 45,721. કેટલા લખ્યા? 45,721. હવે તમે કહેતા હશો સાહેબ આમાં ખબર ન પડી કે 1000 કોને કહેવાય, લાખ કોને કહેવાય? આ જ નથી ખબર પડતી. નથી પડતી? હમણાં પડી જાય, જોજો. ચાલો, કેટલા લખ્યા હતા અહીંયા? 45,721. ચાલો, તો અહીંયા આપણે એ જ સંખ્યા લઈ લઈએ. તો 45,721 લઈ લીધા. હવે ચાલો, આ સૌથી પહેલા આપણે લીધો 1. તો આ જે 1 છે ને એને કહેવાય એકમ. સમજાણું? કે આ જે સૌથી પહેલી જે સંખ્યા આપેલી છે, એટલે કે જો અહીં લખી દઉં છું કે સંખ્યાની જમણી બાજુની પહેલી સંખ્યાને શું કહેવાય? એકમનો અંક કહે. સંખ્યાની જમણી બાજુની પહેલી સંખ્યાને એકમનો અંક કહે છે. ચાલો, આખી સંખ્યા લખી. ઓકે, એના પછીની જમણી બાજુ. હવે જમણી બાજુની સંખ્યા એટલે શું? એટલે કે જમણી બાજુ એટલે શું તો કે જે હાથે ખાતા હોય એ આપણે કહીએ ને કે જે હાથે જમતા હોય એ આપણો જમણો હાથ. તો જમણી બાજુની પહેલી સંખ્યાને, ચાલો આ પહેલી સંખ્યા 1 છે, તો આ 1 થયો એ આપણી શું થઈ? એકમનો અંક થયો. ચાલો, એના પછી 2 છે ને એ દશકના સ્થાને છે. 2 છે એ કોના સ્થાને છે? દશકના સ્થાને. તો સાહેબ તમે કહેતા હશો સાહેબ ઓલાનું લખી દીધું, આનું કંઈક લખી દો ને હાલ લખી દો. ચાલો, સંખ્યાની જમણી બાજુની બીજી સંખ્યાને, ચાલો પહેલીને શું કહેવાય? ચાલો, પહેલી સંખ્યા એને એકમ અને બીજી સંખ્યા છે એને શું કહેવાય? જો અહીં લખ્યું શું કહેવાય? એને દશક કહેવાય. એટલે કે દશકનો અંક જે છે એ કહેવાય. ચાલો, હજી આપણે કાંઈ આપણી રીતે એક એક્ઝામ્પલ લખી નાખીએ. માની લો કે હું અહીં એક લખું છું, ખાલી ગોલપેન પસંદ કરી લઈ. ચાલો, મેં અહીંયા લખ્યા 28. કેટલા લખ્યા? 28. ચાલો, તો 28 ની અંદરથી હવે મને કોણ કહેશે કે એકમનો અંક કયો છે અને દશકનો અંક કોણ છે? હા, વેરી ગુડ. 8 છે એ કોના સ્થાને છે? તો કે એકમના સ્થાને છે. એટલે કે એકમનો અંક છે. અને 2 છે એ કોના સ્થાને છે? તો કે દશકના સ્થાને. જો અહીંયા હતું ને કે ભાઈ જમણી બાજુની કેટલામાં સંખ્યા? બીજી સંખ્યા, એને શું કહેવાય? દશકનો અંક કહેવાય. જો લખ્યું ને દશકનો અંક કહેવાય, તો અહીંયા દશકના અંક સ્થાને કોણ છે? તો કે 2 છે. ક્લિયર થઈ ગયું? ચાલો, પહેલી સંખ્યા હોય જમણી બાજુની પહેલી સંખ્યા એને કહેવાય એકમ અને બીજી સંખ્યા હોય એને કહેવાય દશક. ચાલો, એના પછી આ 7 છે તો એ કોના સ્થાને છે? તો કે 100 ના સ્થાને. જો મેં આમ બોલ્યા હતા કે 45,700, તો 7 પછી મેં શું શબ્દ શું યુઝ કર્યો હતો? શબ્દ કયો વાપર્યો હતો? 100. તો 700. તો સંખ્યાની જમણી બાજુની ત્રીજી સંખ્યાને 100 નો અંક કહે છે. ચાલો, સંખ્યા છે એની ત્રીજી બાજુની સંખ્યા, એટલે કે ત્રીજી સંખ્યા જે છે એને 100 નો અંક કહે છે. અને સંખ્યા મિસ્ટેક થઈ, અંક આવે. ચાલો, આપણે જો અહીં એક્ઝામ્પલ લખ્યું હતું ને, માની લો કંઈ બાજુમાં આપણે કંઈક 2, અહીંયા બાજુમાં આપણે 1 કર્યો, શું કરી નાખીએ? અહીં 1 કરી નાખીએ. ચાલો, તો આ થયા 128. તો આ ચાલો 8 હતા એ તો એકમના સ્થાને જ છે, 2 હતા એ દશકના સ્થાને જ છે. તો આ 1 છે એ કોના સ્થાને થયા? તો કે 100 ના સ્થાને થયા. કોના સ્થાને થયા? તો કે 100 ના સ્થાને થયા. ચાલો, એના પછી ચાલો હવે આવે છે 45. બે ભેગા છે. 45 છે એ કોના સ્થાને છે? તો કે 1000 ના સ્થાને છે. અહીંયા છે હવે જો 45 ને 1000 ના સ્થાને કેમ રાખ્યા? કારણ કે જો 5 હશે, નગર ખરેખર રીતે હોય કેવું કે 5 છે એ 1000 ના સ્થાને છે ને 4 છે એ 10,000 ના સ્થાને છે. પરંતુ આપણે બોલવાની અંદર તો બે ભેગા જ બોલીએ છીએ. 45,000 એમ છે, આપણે બે શું બોલીએ છીએ? ભેગા જ બોલીએ છીએ. એટલે મેં બેયને ભેગા રાખી દીધા. તો
તો 45 છે એ હજારના સ્થાને છે. હજી એકવાર રિવિઝન કરી લે. ચાલો, 1 છે એ એકમના સ્થાને, 2 છે એ દશકના સ્થાને, 7 છે એ 100 ના સ્થાને છે અને 45 છે એ કોના સ્થાને છે? હજારના સ્થાને છે. ચાલો હવે લખી નાખીએ કે સંખ્યાની જમણી બાજુની ચોથી અને પાંચમી, અહીંયા પાંચમી લખતા ભૂલાઈ ગયા, તમે લખી નાખજો. ચોથી અને પાંચમી સંખ્યા એ હજારનો અંક છે, એટલે કે બંને હજારના અંકે, એટલે કે હજારના સ્થાને છે. ચાલો એના પછી લે આ પાંચડો ક્યાંથી આવી ગયો ગજનો? પૂછી નાખો, હાલો પૂછી નાખા. ચાલો આ એક ફોટો છે જે બ્લર થઈ ગયો છે, બટ એટલીસ્ટ તમને દેખાઈ જશે. ચાલો અહીંયા એ જ વસ્તુ મેં લખેલી છે, જે આગળ મેં તમને જે વસ્તુ શીખડાવી એ જ વસ્તુ અહીં થોડીક થિયરીની અંદર આપેલી છે અને આ તમારે તમારા બુકની અંદર લખવાની છે કે એકમનો એક છે સોરી એકમ એટલે કે એક, દશક એટલે એની અંદર એક પછી એક મીંડું લગાડવામાં આવે, 100 એટલે કે એક પછી 2 મીંડા લગાડવામાં આવે, 1000 એટલે એક પછી 3 મીંડા, એવી રીતે આખી આખી જે છે એ લખેલી છે કે ભાઈ કોના પછી કેટલા મીંડા લાગે. અહીંથી તમે જોવું તો આ જમણી બાજુથી આપેલી છે. જમણી બાજુની પહેલી સંખ્યા એટલે એકમ, બીજી સંખ્યા એટલે દશક, ત્રીજી એટલે 100, ચોથી એટલે 1000, પાંચમી એટલે 10,000, છઠ્ઠી એટલે લાખ, સાતમી એટલે 10 લાખ, એવી રીતે. સમજાણું? ચાલો હજી આનું એ પણ એક એક્ઝામ્પલ લઈ લે એટલે વધારે ખ્યાલ આવે. ચાલો અહીંયા લખેલી છે 23,38,912. કેટલા લખ્યા? 23,38,912. તો આ 23 છે એ કોના સ્થાને છે? તો કે લાખના સ્થાને છે. આ 38 છે એ હજારના સ્થાને છે. આ 9 છે એ 100 ના સ્થાને છે. આ 1 છે એ કોના સ્થાને છે? હાલો કયો કોના સ્થાને? હા, કોના સ્થાને છે? દશકના સ્થાને. વેરી ગુડ. અને આ 2 કોના સ્થાને એ તમારે મને કોમેન્ટની અંદર લખવાનું છે કે 2 કોના સ્થાને છે. સમજાણું? ઓકે. ચાલો હવે ખબર કઈ રીતે પડે? તમે કહેતા હશો સાહેબ ખબર કોને કેમ પડે કે 1000 કોને 1000 કહેવા, કોને લાખ કહેવા, એ ખબર કેમ પડે? કયા સ્થાને આવે ખબર કેમ પડે? તો અહીંયા મેં લઈ કે કોણ દશકના સ્થાને આવે, કોણ હજારના સ્થાને આવે, તે ઓળખવા માટે સંખ્યામાં અલ્પ વિરામ કરવામાં આવે. શું કરવામાં આવે ભાઈ? અલ્પ વિરામ જે છે ને એ કરવામાં આવે. તો અલ્પ વિરામ કઈ રીતે કરવા? તો એ મેં લખી દીધું. જો મેં લાલ કલરના અક્ષર લખ્યા ને અંડરલાઈન કરવાની છે. તમે તમારી બુકની અંદર લખો ને એટલે અંડરલાઈન કરજો, જેથી કરીને મેઇન પોઈન્ટ છે એમ કે ભારતીય અંક પદ્ધતિ અનુસાર જમણી બાજુના પહેલા 3 અંક પછી અલ્પ વિરામ કરવા અને ત્યાર પછીના 2 અંક પછી અલ્પ વિરામ કરવા. ચાલો અહીંયા તમે જોયું, જો મેં શું કીધું, પહેલા 3 અંક પછી, એટલે કે જો પહેલા 3 અંક પછી મેં અલ્પ વિરામ કર્યો અને પછી મેં 2 અંક પછી અલ્પ વિરામ જે છે એ કર્યા. ગોટ ઇટ? ચાલો આજ તો સેશન પૂરો થઈ ગયો. ચાલો તો પેલો લેક્ચર જે આપણો હતો એ આજે કમ્પ્લીટ થઈ ગયો. તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું છે ચેનલને, આ વિડીયોને લાઈક કરવાનો છે અને તમારા વધુમાં વધુ જેટલા મિત્રો હોય ને એને બધાને શું કરી નાખવાના છે ભાઈ? શેર કરી નાખવાનો છે. સમજાણું? સબસ્ક્રાઈબ એટલા માટે કરવાનું કે ભાઈ આગળનો જે વિડીયો હું મૂકું એટલે તમને ખબર પડી જાય. હવે લાઈક એટલા માટે કરવાનો કે મને ખબર પડે કે ભાઈ તમને ગમી ગયો વિડીયો. અને શેર એટલા માટે કરવાનો છે તમારે તમારા જે મિત્રો છે ને એની સાથે ઇમ્પ્રેશન પાડવી છે કે ના હો હવે આપણે ગણિતની અંદર માસ્ટર બ્લાસ્ટર થાય એ. સમજાણું? એને જેલેસ ફીલ કરાવવાનું છે આપણે. ચલો થેન્ક યુ સો મચ વોચિંગ નાવ. અને આ વસ્તુ ભૂલવાની નથી, સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું. સમજાણું ને? અને બીજી વસ્તુ, વિડીયો બન્યો અને કયા વિષય ઉપર હવે તમે સાંભળવા માગો છો એનું પણ તમારે નીચે કમેન્ટ કરવાની છે. ચલો થેન્ક યુ સો મચ. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોની અંદર, એટલે કે નેક્સ્ટ જે લેક્ચર રહીશે એની અંદર પાછા મળશું અને એની અંદર નવું કંઈક શીખવાના છીએ. ચાલો એકવાર ફેસના દર્શન કરી નાખીએ બાબાના. ચાલો નમસ્કાર, આવજો બધાએ, બાય બાય. ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર પાછા મળીએ. બાય બાય.